લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક મળી। આવનાર 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લખતર એપીએમસી ખાતે યોજાવા જઈ રહ્યો છે। તેના અનુસંધાને આજરોજ આયોજન બેઠક મળી। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આવનાર 15મી ઓગસ્ટને લઈ વિવિધ કાર્યક્રમો આયોજન અંગે આયોજન બેઠક મળી। સ્વતંત્ર દિવસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લઈ આયોજન બેઠક તિરંગા રેલી, મશાલ રેલી, હર ઘર તિરંગા તેમજ દરેક ગામના સ્કૂલો અને ઘરોમાં તિરંગા લહેરાવાથી લઈ તમામ કાર્યક્રમોની આજરોજ સમીક્ષા કરવામાં આવી। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આવનાર 13 તારીખના રોજ તિરંગા યાત્રા અને 14 તારીખના રોજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન બેઠકમાં લખતર દસાડા ધારાસભ્ય, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી, લખતર પ્રભારી, તાલુકા પંચાયત પ્રમુખ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી, એપીએમસી ચેરમેન, ડિરેક્ટરો તેમજ સંગઠનના હોદ્દેદારો અને તમામ ગામના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આજરોજ જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટને લઈ આયોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। જે આયોજન બેઠકમાં આવનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમોને લઈ અલગ અલગ કાર્યક્રમ આયોજિત તેમજ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 13 તારીખના રોજ તિરંગા રેલી, 14 તારીખના રોજ સાંજના સમયે મશાલ રેલી તેમજ દરેક ગામના ઘરમાં તિરંગા લહેરાવા આયોજન બેઠક ચર્ચા કરવામાં આવી હતી। આયોજન બેઠક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લખતર એપીએમસી ખાતે યોજવામાં આવશે। આ આયોજન બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા પ્રભારી દર્શનાબેન પૂજારા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ રાણા, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ થડોદા, લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ તાલુકા પંચાયત ભાજપની બોડીના સદસ્યો અને લખતર તાલુકાના તમામ ગામના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન બેઠકમાં ભાગ લીધો હતો। લખતર મુકામે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની થવાની છે, ત્યારે આજે લખતર તાલુકા પંચાયતની અંદર અમારા લખતરના સૌ આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી એ ભવ્યથી ભવ્ય થાય એના માટેની આજની આ આયોજનની બેઠક હતી। આ આયોજનની બેઠકની અંદર ખાસ કરી અને 13 તારીખ એ લખતર મુકામે તિરંગા યાત્રા એ નીકળવાની છે। મોટી સંખ્યામાં લગભગ 2000 લોકો આ યાત્રામાં જોડાશે। એની સાથે સાથે વિભાજનની દીક્ષિકા સંદર્ભે જે શહીદ વીરોએ આ સ્વતંત્રતા પર્વના સંદર્ભમાં સ્વતંત્રતા અપાવવા માટે જેને શહીદી વળી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે 14મી તારીખે સાંજે અમે મશાલ રેલીનું આયોજન કર્યું છે અને એ જ પ્રકારે અનેક કાર્યક્રમો એ આ 15મી ઓગસ્ટના સંદર્ભમાં એની ઉજવણી જિલ્લા કક્ષાની ભવ્યથી ભવ્ય થાય એના માટેની આજની આ આયોજનની બેઠક એ લખતર તાલુકા પંચાયતના હોલમાં રાખવામાં આવી। આ બેઠકની અંદર અમારા જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય જયેશભાઈ પટેલ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, અમારા પાર્ટીના પ્રભારી દર્શનાબેન, તાલુકા ભાજપના પ્રમુખ ડી.કે. ચવલિયા, એપીએમસીના ચેરમેન કર્મદીપસિંહ અને આગેવાનો એ આજની આ બેઠકમાં જોડાઈ અને આગામી અઠવાડિયા સુધી લખતરના દરેક નાગરિક આ કાર્યક્રમમાં જોડાય અને દરેક નાગરિકમાં રાષ્ટ્રભક્તિ વ્યાપે એ પ્રકારના કાર્યક્રમો માટેનું આયોજનની આજની આ બેઠક થઈ અને એમાં બધા જ આગેવાનો અમારા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું। આભાર।